હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે બનાવીશું કુરકુરા ભજીયા, જે મરચાંના રીંગ ભજીયા. ખાવાની ખૂબ જ મજા આવે એવા ક્રિસ્પી ભજીયા 5થી 10 જ મિનિટમાં બની જાય છે. તો ભજીયા જ્યારે પણ કોઈ પણ પ્રકારના બનાવો તો એની સાથે આ મરચાંના પટ્ટી ભજીયા કે પછી રીંગ ભજીયા જરૂરથી બનાવજો. તમારે લેવાના છે મોરા મરચાંને આ રીતે ગોલ ગોલ રીંગમાં સમારી લેવાના છે. તો અહીંયા આગળ મરચાં એકદમ મોરા છે, એટલા માટે મેં બી એમાંથી નથી કાઢ્યા. જો મરચાં તીખા હોય તો તમારે એમાંથી જે બી છે તે કાઢી નાખવાના, નહીં તો મરચાં થોડા તીખા લાગશે જ્યારે તમે ભજીયા બનાવો ત્યારે. તો અહીંયા આગળ લગભગ 200થી 250 ગ્રામ જેટલા મોરા મરચાં લઈ અને આ રીતે રીંગમાં પતલી પતલી સ્લાઇસમાં સમારી દેવાનો છે. અને આ ભજીયા એકદમ ક્રિસ્પી અને કુરકુરા બને છે. તો ચાલો સૌથી પહેલાં બધા મરચાંને સમારીને આપણે તૈયાર કરી લેવાના છે. તો મરચાંને પહેલાં ધોઈ લેવાના, કોરા કરી લેવાના અને પછી સરસ રીતે બધા મરચાંને કટ કરી લીધા છે. હવે મરચાં સમારાઈ જાય પછી એક મોટા વાસણમાં લઈ લેવાના છે. તમે જોઈ શકો છો. તો સૌથી પહેલાં આપણે આની અંદર મીઠું એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે. આમાં કોઈ પણ વધારે જાતના મસાલા એડ નથી થતા. થોડીક હળદર એડ કરવાની છે અને પછી આદુની પેસ્ટ અહીંયા આગળ અડધી ચમચી જેટલી મેં એડ કરી છે. ત્યાર પછી એની અંદર હવે આપણે લીંબુનો રસ ઉમેરવાના છે. તો અહીંયા આગળ લગભગ 1 લીંબુનો રસ મેં આની અંદર એડ કરી દીધો છે. લગભગ 1થી 1.5 ચમચી જેટલો લીંબુનો રસ આપણે એડ કરી દેવાનો છે. આમાં ઘણા લોકો મીઠું અને હળદર રાખીને થોડીક વાર મરચાંને રહેવા દેતા હોય છે અને પછીની અંદર લોટ એડ કરીને ભજીયા બનાવતા હોય છે. આપણે થોડોક લીંબુનો રસ એડ કર્યો, હળદર અને મીઠું એડ કરી દીધું, આદુની પેસ્ટ એડ કરી દીધી. હવે તરત જ આપણે આમાં બેસન એડ કરીને બરાબર મિક્સ કરવાનું છે અને ભજીયા ઉતારી લેવાના છે. અને જ્યારે તમે કોઈ પણ અહીંયા ચપટી હિંગ એડ કરી દેવાની છે. હવે બધું સરસ પહેલાં હાથોથી મિક્સ કરવાનું. ધ્યાન રાખજો કે મરચાં તીખા હશે તો હાથમાં લાગશે, તો પહેલેથી તમારે બી કાઢી અને પછી જ લેવાના. બસ અહીંયા આગળ સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આટલા જ મસાલાથી પણ આ મરચાં ખૂબ જ એવા ટેસ્ટી લાગે છે. તો તમે હજુ સુધીને ના બનાવ્યા હોય તો આ રેસીપી જોઈ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને ઘરે ચોક્કસથી બનાવજો જ્યારે પણ ભજીયા બનાવો ત્યારે. તો આ ખાવાની બહુ મજા આવશે. તો બસ સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે. હળદર, પાણી અને લીંબુ એડ કર્યું છે એટલે થોડું પાણી છૂટશે. હવે ઉપરથી 2થી 3 ચમચી જેટલું બેસન એડ કરવાનું, પહેલાં મિક્સ કરવાનું. જરૂર લાગે તો તમારે બેસન એડ કરવાનું છે. થોડાક મરચાંનું કોટિંગ થવું જોઈએ અને થોડુંક ડ્રાય લાગે એટલે પાણી છાંટી લેવાનું છે. તો બસ તમારે એ સ્ટેપ ફોલો કરવાનો છે. બહુ વધારે પડતું પાણીવાળું નથી રાખવાનું. મરચાંમાં બેસનનું કોટિંગ થવું ખૂબ જ જરૂરી છે. તો સરસ રીતે આ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હજુ થોડાક મરચાં કોરા દેખાય છે તો મેં ફરીથી બેસન એડ કર્યું. લગભગ મેં અડધા કપથી પણ ઓછું બેસન આમાં મેં એડ કર્યું છે. હવે થોડુંક કોરું લાગે છે કેમ કે આપણે ભજીયા પાડવાના છે એટલે હલકું પાણી, 2 ચમચીથી પણ ઓછું પાણી એડ કરવાનું. બસ તો આપણું આ ખીરું તૈયાર થઈ ગયું છે. હવે એક એક કરીને આપણે રીંગ તેલમાં એડ કરતું જવાનું છે. તેલ ગરમ જ છે. જ્યારે ભજીયા ઉતારો તો થોડીક વાર હાઈ કરી દેવાનું અને પછી મીડિયમ કરી દેવાનું, એટલે સરસ રીતે તમારા જે ભજીયા છે તો ક્રિસ્પી તૈયાર થઈ જશે. તમને ભજીયાની બીજી કઈ કઈ રેસીપી જોઈએ છે નીચે કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી કહેજો. હજુ સુધીને તમે ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલ કે પછી ફેસબુક પર નવા છો તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે આપણે હવે જલ્દીથી 1 મિલિયન સુધીને પહોંચવાનું છે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. વિડીયોને વધારેમાં વધારે લાઇક કરજો, શેર કરજો. નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે, તમને ઇઝી લાગે છે કે નહીં, અને આગળ તમને આવનારા તહેવારોમાં કઈ કઈ રેસીપી જોઈએ છે એ પણ ચોક્કસથી જણાવજો. હું ચોક્કસથી ટ્રાય કરીશ કે તમારી બધી રેસીપી એક એક કરી અને તમારી માટે બનાવું. અહીંયા આગળ સરસ રીતે ભજીયા ગરમા ગરમ ક્રિસ્પી થાય ત્યાં સુધીને તળી લેવાના છે. અને આપણા આ કુરકુરા દેખાવમાં એટલા સરસ એવા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. એકદમ ક્રન્ચી બન્યા છે. તો રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધીને આવજો.